જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે સત્ય વિજય આઈસ્ક્રીમવાળા સિગ્નલ ઉપર આવી ગયા છીએ। અહીં સિગ્નલેથી આપણે જવાનું છે રિદ્ધિ સિદ્ધિનું નાલું ટેબર રોડ ઉપર, અને ત્યાંથી વાવડી આ સત્ય વિજય આઈસ્ક્રીમ। હાલો તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળી છે આગળ। સત્ય વિજયથી આગળ આવતા જ આવી ગયો ગુરુકુળ વાળો પુલ। આપણે પુલની પહેલાં જ આપણે સાઈડમાંથી જવાનું છે, ડાબી સાઈડ। ગુરુકુળનો ગેટ આવી ગયો। ત્યાં આવી ગયું છે પીડી માલવિયા વાળું ફાટક। આપણે જવાનું છે સીધું ટેબર રોડ ઉપર ફાટકથી। ત્યાંથી આગળ આવતા આવી ગયું અટીકાનું ફાટક। એ પણ વટીને આપણે સીધું જવાનું છે। બીજી રોડ ગયો આહિર ચોક વાળો રોડ ગયો। આપણે સીધે જઈએ। આ બધે ટ્રાન્સપોર્ટ વાળો રોડ આવી ગયો, બધા ટ્રાન્સપોર્ટ વાળા છે આ રોડ પર। છેલ્લે આવી ગયું રાજકમલ વાળું ફાટક। હવે અહીંથી આગળ જતા જ આવે તરત રિદ્ધિ સિદ્ધિનું નાલું। ફાઇનલી આપણે રિદ્ધિ સિદ્ધિના નાલે પહોંચી ગયા છીએ, અને હવે આપણે અહીંથી જવાનું છે વાવડી। વિડીયોમાં મળી છે આગળ। ના સીધો રોડ આવ્યો એ આવડું આ વાવડી કહેવાય। આમથી રોડ આવ્યો એ માલધારી ફાટકથી રોડ આવ્યો, પછી આ બાજુ આગળ જાય એટલે આ બાજુ આવે ફાલ્કન આગળ। આગળ આવે ફાલ્કન। અહીંયા માલધારી ફાટકથી રોડ ગયો એ ગયો આપણે વાવડી વાળો। હું આથી વિડીયો ઉતારતા ભૂલી ગયો હતો, એટલે અહીંથી તમને બતાવી દઉં છું। હાલો, એટલે આવી ગયો સીધો ફાલ્કન વાળો રોડ વાવડી। હાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા દાદા। જો આ બધું ગોંડલ ચોકડી વાળો પુલ છે આ બધું।